અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોરીની અનેક ઘટનાઓ બનતી રહે છે, ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને દબોચી લીધો છે। ગાડીઓના કાચ તોડીને કે પછી મોપેડની ડેકી તોડીને અથવા તો ચાલુ ગાડીએ લાખો રૂપિયાની લૂંટ ચલાવતી ગેંગના સભ્યને દબોચી લેવામાં આવ્યો। મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે નરોડા પાટિયા પાસેથી વિશાલ તેનવાણી નામના શખ્સની ધરપકડ કરી છે। આરોપી ગેંગ બનાવીને કારના કાચ તોડી, મોપેડની ડેકી તોડી અથવા તો ચાલુ વાહને જ લાખો રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવતો હતો। આરોપી પાસેથી પોલીસે ₹7 લાખ રોકડ સહિત કુલ 8,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી તેના ગેંગના સભ્યોની સાથે ઓઢવ, સોલા, ગુજરાત યુનિવર્સિટી એમ 4 જગ્યાએ અલગ અલગ બનાવને અંજામ આપ્યો હતો। આ લોકો જાહેર જગ્યાઓ હોય જ્યાં આંગળીયા પેઢી હોય અને ત્યાં આગળ રેકી કરતા હતા અને જ્યાં આંગળીયા પેઢીની આજુબાજુ કોઈ વાહન પડેલ હોય જેમાં પૈસા મૂકવામાં આવેલા હોય તો તેઓની 4 વ્હીલ ગાડીના કાચ તોડીને મોપેડની ડેકીમાંથી અને ચાલુ વાહને ટક્કર મારીને અને કેમ એક્સિડન્ટ કરેલ છે એ રીતના એવા ઝઘડા કરીને એટલે સામેવાળી વ્યક્તિની નજર ચૂકવીને આ લોકોએ બેગ લિફ્ટિંગ કરવામાં કરેલ હતી। તો આ દરમિયાન અમારી ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી ચેક કરવામાં આવેલ છે અને ત્યારબાદ 25 દિવસની મહેનત બાદ એક આરોપીને ઝડપી લેવામાં આવેલ છે અને જેની પાસેથી અમે આજે એના FZ બાઇક અને મુદ્દામાલ સાથે અને કુલ રોકડા 7 લાખ સાથે એને પકડવામાં આવેલ છે। ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા। 4થી વધારે ટુકડીઓ બનાવીને શહેરમાં વિવિધ સ્થળોએ ભેગા થઈ અને ચોરી માટે નીકળતા હતા। લૂંટ કર્યા બાદ લૂંટમાં ઉપયોગમાં લીધેલા વાહનો દ્વારા જાહેર રોડ સિવાય અમદાવાદ શહેરની બહાર નીકળતા હતા। ખાસ કરીને આ લોકો સોમવાર અને શુક્રવાર કે જે શરૂઆતનો દિવસ હોય અને વીકનો પૂરો થતો દિવસ હોય એ દિવસે ખાસ કરીને આ લોકો રેકી કરતા હોય છે અને જ્યારે કોઈ આંગળીયા પેઢીમાં કે કોઈ અન્ય પેઢીમાંથી પૈસા લઈને નીકળે તો એની પર વોચ કરતા હોય છે અને કાં તો પછી કોઈ વ્યક્તિ દ્વારા આંગળીયા પેઢીમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી પૈસા લીધેલો હોય પોતાના વ્હીકલમાં પડ્યા હોય તો એની રેકી કરી અને એના કાચ તોડીને પણ આ લોકો પૈસાની લૂંટ કરતા હોય છે। ઉલ્લેખનીય છે કે આરોપીઓ સામે અગાઉ નરોડા, સરદારનગર, માધુપુરા, વસ્ત્રાપુર, વાડજ, નવરંગપુરા અને અડાલજમાં ગુના દાખલ થઈ ચૂક્યા છે। હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ કરી અને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। આ બાબતે હાલમાં આપણે ગુજરાત યુનિવર્સિટીની જે એક લૂંટ થઈ હતી 15 લાખ રૂપિયા, ઓઢવ પોલીસ સ્ટેશનના એક 5 લાખની લૂંટ કરવામાં આવેલ છે। ત્યારબાદ સોલા પોલીસ સ્ટેશનમાં 2 લૂંટ કરવામાં આવેલ છે, જે પૈકી એકમાં 5 લાખની લૂંટ કરે છે અને બીજામાં 3,98,000ની લૂંટ કરવામાં આવેલ છે। આ લોકો જે લૂંટ કરે છે એમાં જેટલા એમની સાથેના સાથીદારો હોય છે એ જ્યારે પોતાના વ્હીકલ મૂકીને જ્યારે બસ મારફતે આવે ત્યારે કોઈ એક જગ્યાએ ભેગા થઈ અને ત્યારે સરખા ભાગે વેચી લેતા હોય છે અને એ રીતે ગુનાને અંજામ આપે છે।